શું તમારા લગ્ન થઈ ગયા છે? તો તમને મળશે સરકાર તરફથી 12,000 રૂપિયાની સહાય, એ પણ ડાયરેક્ટ ખાતામાં. તો તેના વિશે આપણે બધી જ માહિતી મેળવીશું. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી તમને આવા વિડીયો તરત જ મળી રહે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. આ યોજના છે તે કુંવરબાઈના મામેરા તરીકે ઓળખવામાં આવે છે અને આ યોજના સમાજ કલ્યાણ દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ ફોર્મની અંદર તમારે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમામ માહિતી નીચે મુજબ મેળવીશું. આ ફોર્મ છે તમે સમાજ કલ્યાણ ગુજરાત.gov.in પર જઈ ભરી શકો છો. તેની અંદર જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો એક કન્યાનો ફોટો જોઈશે, કન્યાના અને યુવકનું આધાર કાર્ડ જોઈશે, કન્યાના પિતા એટલે કે વાલીનું આધાર કાર્ડ જોઈશે. તમને જો લાગુ પડે તો સક્ષમ અધિકારી જોડેથી મેળવેલ કન્યાનો જાતિનો દાખલાની જરૂર પડશે. જો તમને લાગુ પડે તો સક્ષમ અધિકારી જોડેથી મેળવેલ યુવકના જાતિના દાખલાની જરૂર પડશે અને રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરેમાંથી કોઈની એક જરૂર પડશે અને કન્યાના પિતાનો આવકનો દાખલાની જરૂર પડશે. લગ્ન નોંધણી એટલે કે મેરેજ સર્ટિની જરૂર પડશે. એક બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેકની જરૂર પડશે. જો પિતા ન હયાત હોય તો મરણનો દાખલાની જરૂર પડશે. જો તમને લાગુ પડે તો વિજ્ઞપ્તિનું ફોર્મની જરૂર પડશે અને બાહેંધરી પત્રક એટલે કે સ્વઘોષણા પત્રક છે તે તમને ફોર્મ ભરતી વખતે જ મળી રહેશે. આમ આટલા બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે વાત કરીએ પાત્રતા એટલે કે માપદંડ વિશે. તો આવક મર્યાદા છે તે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રાખેલી છે તથા તમે જો શહેરી વિસ્તારમાંથી બિલોંગ કરો છો તો તમારી આવક 1,50,000થી નીચે હોવી જોઈએ. આ યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી કોઈ પણ 2 દીકરીઓ એટલે કે 2 કન્યાઓને જ મળવાપાત્ર રહેશે. હવે વાત કરીએ મળવાપાત્ર રકમની. તો જો તમે ઓબીસી, એસસીબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ માંથી બિલોંગ કરો છો તો તમને 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. એ પણ ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થશે. આ અરજીની અંદર અગત્યની નોંધ એ છે કે તમારે લગ્ન થયાના 2 વર્ષની જ અંદર અરજી કરવાની રહેશે, તો જ તમને આ 12,000 રૂપિયા મેળવવાના પાત્ર રહેશો. નહીં લગ્નના 2 વર્ષ પછી તમે આ યોજનાનો લાભ મેળવી શકશો નહીં. અને આ યોજનાની અંદર એક ખાસ નોંધ એ છે કે આ યોજનાનો લાભ લેવા માટે કન્યાની ઉંમર લગ્ન ટાઈમે 18 વર્ષ હોવી જોઈએ અને છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જરૂરી છે. તો આ 2 વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ અરજી લગ્નના સમય પછી 2 વર્ષની અંદર કરવાની રહેશે અને છોકરીની ઉંમર 18 વર્ષ ફરજિયાત હોવી જરૂરી છે અને છોકરાની ઉંમર 21 વર્ષ હોવી ફરજિયાત છે. આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.